સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જય. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે જીવનમાં મોટા કાર્ય કરવા માટે અસાધારણ પ્રતિભા, વિશેષ ગુણો કે અદ્ભુત ક્ષમતાઓની જરૂર પડે છે. પરંતુ સત્સંગનો ઇતિહાસ આપણને એક અલગ જ સત્ય શીખવે છે. એ સત્ય છે કે ચમત્કારો પ્રતિભાવથી નહીં પરંતુ પ્રેમ અને સમર્પણથી સર્જાય છે. પ્રેમમાં એક અદ્ભુત શક્તિ રહેલી છે. જ્યારે માણસ હૃદયમાં પોતાના ગુરુ પ્રત્યે અખંડ પ્રેમ હોય છે ત્યારે તે એવી જવાબદારીઓ પણ નિભાવી શકે છે જે સામાન્ય રીતે અશક્ય લાગે. કારણ કે જ્યાં ગુરુ પ્રેમ હોય છે ત્યાં ભગવાનની કૃપા જોડાઈ જ જાય છે, અને જ્યાં ભગવાનની કૃપા હોય ત્યાં અશક્ય પણ શક્ય બની જાય છે. વિચાર કરો હરિભક્તો, જો કોઈ વ્યક્તિ માત્ર પોતાની ક્ષમતાઓ પર આધાર રાખે તો તેની મર્યાદા હોય છે, પરંતુ જ્યારે તે ગુરુની આજ્ઞાનું જીવન ધૈર્ય બનાવી લે છે ત્યારે તેની અંદર એક નવી શક્તિ જાગૃત થાય છે. તે પછી તે પોતે કાર્ય કરતો નથી, પરંતુ ભગવાન અને ગુરુ તેની પાછળ ઊભા રહીને કાર્ય કરાવે છે. આ વાતનું સર્વોત્તમ ઉદાહરણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે એવું વિચાર્યું નહીં કે મારી પાસે કેટલી ક્ષમતા છે, હું કેટલો લાયક છું કે હું આ કાર્ય કરી શકીશ કે નહીં. તેમણે તો માત્ર પોતાના ગુરુ યોગીજી મહારાજના ઈચ્છાને જીવનનો શ્વાસ બનાવી લીધો. યોગીજી મહારાજની એક જ ઈચ્છા હતી કે સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા ફેલાય, સત્સંગનો વિકાસ થાય અને લાખો લોકો જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિકમાં આવે. પ્રમુખ સ્વામી મહારાજે આ ઈચ્છા પોતાના હૃદયમાં ઉતારી લીધી. વિશ્વના અનેક દેશોમાં મંદિરનું નિર્માણ કરવું, લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવું, હજારો સંતો તૈયાર કરવા અને સમગ્ર વિશ્વમાં ભારતની સંસ્કૃતિનો ડંકો વગાડવો. આ બધું માનવ શક્તિથી શક્ય લાગતું નહોતું, પરંતુ ગુરુ પ્રેમે આ બધું શક્ય બનાવી દીધું. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ રાજકીય સત્તા નહોતી, કોઈ આર્થિક સામ્રાજ્ય નહોતું, કોઈ વ્યક્તિગત સ્વાર્થ પણ નહોતો. તેમની પાસે માત્ર એક જ સંપત્તિ હતી, પોતાના ગુરુ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ, અને એ પ્રેમ તેમને વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવો કાર્ય કરાવ્યો. આપણા જીવનમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. ઘણી વખતે આપણે જવાબદારીઓથી ડરી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આ કામ મારાથી નહીં થાય, મારી પાસે આવડત નથી, મારી પાસે અનુભવ નથી. પરંતુ જો જવાબદારી ગુરુની ઈચ્છાઓથી મળી હોય તો તેની સાથે તેને પૂર્ણ કરવાની શક્તિ પણ ભગવાન જરૂર આપે છે. ભગવાન ક્યારે એવી જવાબદારીઓ આપતા નથી કે જે આપણે તેમની કૃપા પૂર્ણ ન કરી શકીએ, પરંતુ શરત એક જ છે, આપણું હૃદય પ્રેમ અને સમર્પણથી ભરેલું હોવું જોઈએ. જ્યારે આપણે ગુરુની આજ્ઞાનો આનંદથી સ્વીકારીએ છીએ ત્યારે આપણા જીવનમાં ચમત્કારો થવા લાગે છે. જે કાર્ય અશક્ય લાગતું હતું તે સરળ બનવા લાગે છે. જે માર્ગ બંધ દેખાતો હતો તે ખુલી જાય છે. જે શક્તિ પોતાની અંદર નહોતી દેખાતી તે ભગવાનની કૃપાથી પ્રગટ થવા લાગે છે. તેથી આજે જ આપણે સૌ એક સંકલ્પ કરવો છે કે આપણે પોતાની મર્યાદાઓને નહીં પરંતુ ગુરુની મહિમાને જોઈશું, પોતાની નબળાઈઓને નહીં પરંતુ ભગવાનની શક્તિને યાદ રાખીશું, અને ગુરુ જે જવાબદારી આપે તેને પ્રેમથી સ્વીકાર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. જીવનમાં આ વાતને યાદ રાખજો. પ્રતિભા માણસને સફળ બનાવી શકે, પરંતુ ગુરુ પ્રેમ માણસને મહાન બનાવે છે. ક્ષમતા માણસને આગળ લઈ જઈ શકે, પરંતુ સમર્પણ તેને ભગવાન સુધી પહોંચાડી શકે છે. અને જેના હૃદયમાં ગુરુ માટે સાચો પ્રેમ હોય તેના જીવનમાં ભગવાન એવો ચમત્કાર કરે કે જેને તેને ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તો આવો
આપણે સૌ ગુરુ અમને જીવનનો આધાર બનાવી ગુરુની આજ્ઞાનો જીવન માર્ગ બનાવીએ ને ભગવાનની કૃપાનો અનુભવ કરીએ. જય શ્રી સ્વામિનારાયણ.